સમાંતર શ્રેણી આપણે ચેપ્ટર ચાલી રહ્યું છે. તો પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d હોય તેવી સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a plus n minus 1 into d આપણે શીખ્યા છે. આ સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા. તો an ને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ કહે છે. વ્યાપક પદ કહે છે કોઈ પણ શ્રેણી આમાં સમાય છે, કોઈ પણ શ્રેણી ને આની સાથે સંબંધ છે, બરાબર. આમાં આપણે a અને d ની કિંમત મૂકીએ, a અને d ની, એટલે તે શ્રેણીનું વ્યાપક પદ બની છે. અને પછી એમાં n ની કિંમત મૂકતા જઈએ, n બરાબર 1 તો પ્રથમ પદ, n બરાબર 2 તો બીજું પદ, n બરાબર 3 તો ત્રીજું પદ, અને આખી શ્રેણી લખી શકાય, બરાબર. એટલે સમજો બરાબર કે a અને d ની કિંમત મૂકવાથી જે તે શ્રેણીનું વ્યાપક પદ મળે છે, અને પછી એમાં n બરાબર 1 2 3 4 મૂકવાથી આખી સમાંતર શ્રેણી એ લખી શકાય. હવે ડાયરેક્ટ આપણે n a અને d આમાં કિંમત મૂકીએ, n a અને d, તો સીધી શ્રેણી લખી શકાય, રાઈટ. તો હવે આપણે જોઈએ, અચ્છા, એ શ્રેણીમાં an ને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ કહે છે. જો સમાંતર શ્રેણીમાં m પદો હોય, m પદો, તો an તેનું અંતિમ પદ દર્શાવે છે. એટલે જો 12 પદો હોય તો a12 એનું અંતિમ પદ થશે. 25 પદો હોય તો a25, બરાબર, એનું અંતિમ પદ થશે. એને l વડે પણ દર્શાવાય છે, બરાબર. તો આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે 5.2. એનો પહેલો દાખલો, adn ની કિંમત આપેલી હોય તો an શોધો. n બરાબર 8 છે. હવે n - 1 ની કિંમત આપણે ડાયરેક્ટ મૂકશું. 8 ઓછા એટલે સીધી 7. d ની કિંમત 3. 7 * 21 ને 7 કેટલા થશે? 28. તો આનું લાસ્ટ પદ છે એ 28 થશે, બરાબર. તો a d અને n ત્રણેયની કિંમત મૂકવાથી આપણને એનું nમું પદ, આ શ્રેણીનું nમું પદ 28 થશે, એટલે કે છેલ્લું પદ 28 થશે. a n અને an આપેલા છે કે એનું an મું પદ 0 છે, તો એનો સામાન્ય તફાવત શોધો. તો આપણે a ની જગ્યાએ 0 લખીએ, a ની જગ્યાએ -18 વત્તા n - 1. હવે n તરીકે 18 છે એટલે n - 1 સીધા લખશે 17 અને 17d, બરાબર. -18 સામે જશે તો કેવા થઈ જશે? પ્લસ, બરાબર. તો 18 બરાબર 17d, અને d બરાબર થશે 18/17. સામાન્ય તફાવત એનો થશે 18/17, બરાબર. તો હવે આપણે એમાં ત્રીજો દાખલો જોઈએ. દાખલા નંબર 1 માં 5 દાખલા છે. આમાં આપણે શોધવાનું છે a. બીજા દાખલામાં એ શોધવાનું છે d - 3, n બરાબર 18 અને an બરાબર -5. સૂત્ર લખીએ આપણે, an બરાબર a plus n minus 1 into d, a plus n minus 1 into d. એમાં કિંમત મૂકીએ, -5 an a તરીકે શોધવાના છે. n minus 1 18 છે, n સીધા n minus 1 લખી નાખીએ, 17 ગુણ્યા -3, -5 બરાબર a વત્તે ઓછે ઓછા એટલે ઓછા 51 થશે. -51 સામે જઈને કેવા થઈ જશે? પ્લસ. માટે -5 વત્તા 51 બરાબર a, માટે a બરાબર -5 વત્તા 51, બરાબર. નિશાની જો જુદી જુદી હોય તો મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવી, મોટી રકમની નિશાની -46 અને +46, 46 ને 5 51, તો +46 થશે. એમાં આપણે હજી એક દાખલો જોઈએ, ચોથો. -18.9 a બરાબર છે
એમાં ડી શોધવાના છે તમે -18.9 ડી 2.5 આપેલા છે ડી 2.5 n શોધવાના છે અને an આપેલા છે 3.6 ફરીથી an બરાબર a plus n minus 1 into d an 3.6 a minus 18.9 વત્તા n minus 1 into d એટલે 2.5 minus 18.9 આ બાજુ એમ કેવા થઈ જશે પ્લસ 3.6 વત્તા 18.9 બરાબર 2.5 બંને જોડે ગુણાકાર એટલે 2.5 n ઓછા 2.5 9 ને 15 નો 5 નો બધી 1 8 ને 4 બાદ નો બધી 1 અને 1 ને 1 2 22.5 થશે અને વત્તા 2.5 બરાબર 2.5 n થશે માઈનસ 2.5 છે એ ડાબી બાજુ એમ કેવા થઈ ગયા પ્લસ તો 22.5 5 10 નું બધી 1 2 4 1 5 અને 2 ના 2 બરાબર એટલે 25.0 બરાબર 2.5 n n બરાબર થશે 25/2.5 હવે 2.5 ને બદલે આપણે 25 લખીએ તો અંશમાં આવી જશે 10 2.5 છે એને બદલે 25 લખીએ છેદમાં 10 લખાય હવે છેદમાં 2.5 આવે એને બદલે 25 લખીએ તો ઉપર 10 લખીએ 25 ઉડી જશે અને n બરાબર થશે 10 બરાબર તો n બરાબર 10 શું સૂચવે છે કે એમાં 10 પદો હશે બરાબર પછી જે an 3.6 છે એ 10 એટલે કે 10મું પદ હશે 10મું પદ 3.6 હશે રાઈટ એક દાખલો છે 5 પોઈન્ટ તમારે જાતે ગણવાનો રહેશે તો આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 2 બીજો દાખલો છે સમાંતર શ્રેણી નું 30મું પદ શોધો a બરાબર થશે 10 b બરાબર a2 - a1 7 - 10 એટલે થશે -3 હવે આપણે એનું 30મું પદ શોધવાનું છે એટલે a30 બરાબર a + 29 d લખાશે a30 બરાબર a + 29 d એ આપેલા છે 10 + 29 કૌંસમાં -3 વત્તે ઓછા અને 29 તેરી થશે 87 10 - 87 ફરીથી નિશાની બેની જુદી છે તો મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી મોટી રકમની નિશાની તો -77 થશે આમાં 30મું પદ જે છે 10 7 4 ઉતરતા ક્રમમાં શ્રેણી છે 10મું પદ -87 થશે બીજો દાખલો એમાં જોઈએ a બરાબર -3 સમાંતર શ્રેણી આપેલી છે 11મું પદ શોધો અને d બરાબર થશે a2 - a1 -1/3 ઓછા 3 બરાબર ઓછો છે વત્તા 3 થઈ જશે -1/3 વત્તા 3 એટલે 5/2 થશે બરાબર 5/2 એટલે અઢી અને 2.5 પણ લખી શકાય 2 તેરી 6 એટલે -1 + 6/2 એટલે 5/2 થઈ જશે હવે આપણે શોધવાનું છે એનું 11મું પદ તો a11 a + 10 d થશે a + 10d એ 11 તો બરાબર a તરીકે છે -3 + 11 કૌંસમાં 5/2 એટલે 55/2 થશે -3 + 55 તો a + 10d -3 + 10 d છે 5/2 તો 2 × 5 = 10 5 × 5 = 25 -3 + 25 બરાબર +22 બરાબર તો 11મું પદ થશે એ 11 બરાબર થશે 22 ઓકે ખાલી જગ્યા આપણે પૂરવાની છે 5 દાખલા છે આપણે એમાંથી 4 દાખલા જોઈએ a બરાબર 2 પ્રથમ પદ a બરાબર 2
બીજું પદ શોધવાનું છે. ત્રીજું પદ આપેલું છે a + 2d, બરાબર. a3 એટલે a + 2d થશે. a + 2d બરાબર આપેલા છે 26. આમાં આપણે a ની કિંમત મૂકીએ. 2 + 2d બરાબર 26. +2 સામે જઈને કેટલા થઈ જશે? માઈનસ. એટલે 26 - 2 એટલે થઈ જશે 4. અને d બરાબર 24 ભાગ્યા 2, 2 છેદમાં જશે તો d બરાબર થઈ જશે 12. રાઈટ. એના પછીનો બીજો દાખલો છે 1 2 3 4. પ્રથમ પદ a શોધવાના છે, બીજું પદ આપેલું છે, ત્રીજું પદ શોધવાનું છે, બરાબર. તો એમાં a પ્લસ આ a2 છે, બરાબર. a2 એટલે a પ્લસ b થશે. a પ્લસ b બરાબર 13. પછી 1 2 3 અને ચોથું પદ 3 આપેલા છે. ચોથું પદ એટલે a4 એટલે થશે a પ્લસ 3d બરાબર આપેલા છે 3. આની આપણે લોગની રીતથી બાદબાકી કરીએ તો પ્લસ એ માઈનસ ઉડી જશે. d અને -3d નવી નિશાની ધ્યાનમાં લેવાની. તો -2d બરાબર થઈ જશે 10. d બરાબર માઈનસ અંશમાં જશે અને 2 છેદમાં જશે તો d બરાબર થશે -5. બરાબર. હવે d બરાબર -5 તો એ કિંમત આપણે a + b એટલે a + -5 બરાબર 13. a બરાબર થશે 13 + 5. -5 સામે જઈને પ્લસ થઈ જશે અને a બરાબર મળશે આપણને 18. એટલે પહેલી ખાલી જગ્યામાં જવાબ થશે 18. બરાબર. હવે આપણે ગણતરી કરીને લખી શકાય. તફાવત ઉમેરતા જઈએ તો અહીંયા થઈ જશે 8. બરાબર. ગણતરી દર્શાવવી હોય તો આ ત્રીજું પદ છે એટલે a + 2d બરાબર આપણે શોધવાનું છે. a + 2d બરાબર. તો a તરીકે છે 18 + 2 કૌંસમાં -5 તો બરાબર 18 - 10 +- તો બરાબર થઈ જશે 8. બરાબર. એટલે આમાં થઈ જશે 8. આ ખાલી જગ્યામાં આપણે જવાબ લખીએ તો થશે 12. ઓકે. હવે ત્રીજો પ્રશ્ન છે. પ્રથમ પદ આ a1 આ a2 અને આ a3 છે. a3 આપેલા છે અને આપણે a1 a2 a પછી સોરી આ a2 થશે, આ a3 થશે અને આ a4 થશે. આ a1 છે. a1 બરાબર આપણે a લેતા હતા, રાઈટ. તો આમાં પ્રથમ પદ a બરાબર 5 આપેલા છે અને a4 બરાબર 9.1 a4 બરાબર a + 3d બરાબર 9.1 9 દુ 18 ને 1 27 આપેલા. એમાં આપણે એની કિંમત મૂકી 5 + 3d બરાબર 27 3d બરાબર 27 ઓછા 5. 2 × 10 27 ઓછા 10 છેદમાં 2. 3d બરાબર થશે 17 છેદમાં 2. બરાબર. હવે 3 સામે છેદમાં જશે એટલે d બરાબર 17/6 થશે. તફાવત 17/6. એટલે પ્રથમ પદમાં આપણે 17/6 ઉમેરશું એટલે બીજું પદ મળશે. એમાં 17/6 ઉમેરશું તો ત્રીજું પદ મળશે. 9 દુ 18 ને 9 દુ 18 19 તૃતીયાંશ થશે. 19 તૃતીયાંશ 9 દુ 18 ને 1 19 તૃતીયાંશ, રાઈટ. 19 તૃતીયાંશ એટલે 9 તૃતીયાંશ થશે. 9 તૃતીયાંશ ગુણ્યા 3 તો d બરાબર થશે 3 તેરી 9 છે દૂડી જાય અને 3 તૃતીયાંશ થશે. d બરાબર 3 તૃતીયાંશ થશે. તો a4 ત્રીજું પદ 9.1 તૃતીયાંશ આપેલું છે, સોરી ચોથું પદ 9.1 તૃતીયાંશ આપેલું છે. એના મદદથી આપણે d મેળવ્યું. પ્રથમ પદ અને ચોથા પદની મદદથી આપણે d મેળવ્યું. હવે a + d એટલે 5 + 9 તૃતીયાંશ 5 + 3 તૃતીયાંશ બરાબર 5 દુ 10 ને 3 13 તૃતીયાંશ. એને વિસ્તર સંખ્યામાં લખશું તો 5.3 તૃતીયાંશ થશે. બરાબર. 5.3 તૃતીયાંશ અને a + 2d બરાબર 5 + 3 તૃતીયાંશ ગુણ્યા 2
2d એટલે એમાં 2 ઉડી જશે તો આ પદ થશે 8 બરાબર તો આ થશે 5 પૂર્ણાંક 3 દુત્યંશ અને ત્રીજું પદ થશે એમાં 8 હવે આ જે પદ છે એમાં આપણને પ્રથમ પદ a બરાબર -4 આપેલા છે 1 2 3 4 5 6 a6 છઠ્ઠું પદ આપેલું છે બરાબર 6 તો આપણે એમાં a2 a3 a4 અને a5 ચાર પદો આપણે શોધવાના છે તો a + 5d બરાબર 6 -4 + 5d બરાબર 6 -4 સામે જઈને કેવા થઈ જશે પ્લસ એટલે 6 ને 4 સીધા લખી શકાશે 10 d બરાબર 10/5 એટલે d બરાબર થઈ જશે 2 હવે a plus d એટલે a2 થશે a plus 1d બરાબર -4 + 2 બરાબર -2 અહીંયા આવી જશે -2 a plus 2d -4 + 2 ગુણ્યા d પણ 2 છે તો આ થઈ જશે 0 ત્રીજું પદ થશે 0 a plus 3d -4 + 2 d એટલે પણ 2 a + 3d એટલે 3 આવશે 3 દુ 6 6 + 4 એટલે આવી જશે 2 આ થશે a plus 4d બરાબર છઠ્ઠું પદ એટલે a plus 5d પાંચમું પદ એટલે a plus 4d a એટલે -4 + 4d 4 ગુણ્યા 2 4 નું 8 ઓછા 4 તો બરાબર થઈ જશે 4 તો ગણતરી દર્શાવી આપણે અને ગણતરીની પ્રેક્ટિસ પણ થાય દરેક મેં ગણતરીની પ્રેક્ટિસ આપણો માઇન્ડ એકદમ ફાસ્ટ બનાવશે ચોથો દાખલો પહોંચ્યા આપણે સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામ પદ 78 થાય બરાબર તો પ્રથમ પદ a બરાબર 3 આપેલા છે d તફાવત a2 - a1 a3 - a2 a4 - a3 કોઈ પણ બે ક્રમિક પદો લઈ અને એની તફાવત શોધી શકાય સામાન્ય તફાવત એટલે કે દરેકના કેવા હશે સરખા હશે તો d આપણને મળે 5 હવે આમાં કેટલા પદ 78 હશે એને આપણે an બરાબર 78 કહીએ કે ધારો કે n નું પદ 78 છે બરાબર તો આપણે એમાંથી n શોધવાના થશે એટલે n બરાબર 15 આવે તો 15 નું પદ 78 છે સૂત્ર લખીએ a plus n minus 1 into d એમાં a ની જગ્યાએ સીધા લખાશે 78 a આપેલા છે 3 વત્તા n minus 1 અને d આપણે શોધ્યા 5 પ્લસ 3 આ બાજુ એને માઈનસ થઈ જશે 78 ઓછા 3 બરાબર 5 કૌંસમાં n minus 1 થઈ જશે 75 5 ગુણ્યા કો કૌંસ છે આપણે ગુણાકાર કરીશું પણ 5 આ બાજુ સીધા છેદમાં લઈ જઈએ તો બરાબર થશે n minus 1 15 × 75 માઈનસ 1 આ બાજુ કેવા થઈ જશે પ્લસ n તો માટે n બરાબર થશે 16 તો આમ 16મું પદ 78 છે એ લખી શકાય કે આપેલ સમાંતર શ્રેણી આમ આપેલ સમાંતર શ્રેણીનું 16મું પદ 78 છે બરાબર તો આગળ જોઈએ આપણે પાછો દાખલો પાંચમો દાખલો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો 7 13 19 થી 205 સુધીની આ સમાંતર શ્રેણી છે બરાબર તેમાં કેટલા પદો હશે ચોથા દાખલામાં આપણે n મું પદ શોધ્યું કે 15મું પદ શોધો 20મું પદ શોધો બરાબર આમાં આખી શ્રેણી આપેલી છે શાંત સમાંતર શ્રેણી છે અને એનું લાસ્ટ પદ એટલે કે n 205 આપેલા છે અને આપણે એમાં પદોની સંખ્યા શોધવાની છે a બરાબર 7 b બરાબર 13 ઓછા 7 એટલે 6 થશે 7 ને 6 13 ઓછા 7 એટલે 6 બરાબર હવે an બરાબર a plus n minus 1
ઇન્ટુ ડી એમાં આપણે આપેલી બધી કિંમત મૂકીએ 205 બરાબર a એટલે 7 વત્તા n માઇનસ 1 શોધવાના છે આપણે n અને d આપેલા છે 6 પ્લસ 7 સામે જઈને માઇનસ થઈ જશે 6 ઇન્ટુ n માઇનસ 1 તો આ થશે 118 બરાબર બરાબર 6 ઇન્ટુ n માઇનસ 1 6 આ બાજુ છેદમાં જશે 198 ભાગ્યા 6 બરાબર n માઇનસ 1 છેદ આપણે ઉડાડીએ 6 તેરી 18 અને 6 તેરી 18 33 તો n માઇનસ 1 બરાબર 33 n બરાબર 33 વત્તા 1 n બરાબર થશે 34 તો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા 34 છે બરાબર પદોની સંખ્યા 34 રાઈટ આગળનો દાખલો આપણે જોઈએ એમાં a બરાબર છે 18 b બરાબર 15.1 ઓછા 18 બરાબર ડાયરેક્ટ આપણે બાદબાકી કરી શકીએ 18 માંથી 15 બાદ કરીએ તો 3 પણ 15.5 બાદ કરીએ 15.1 એટલે 15.5 તો થઈ જશે -2.5 બરાબર હવે તફાવત મળે આપણને b તો અને an બરાબર છે -47 n નું પદ આપેલું છે -47 સૂત્ર લખી an બરાબર a + n -1 ઇન્ટુ d -47 a તરીકે છે 18 વત્તા n -1 ઇન્ટુ -2.5 જ્યાં માઇનસની નિશાની હોય ત્યાં ખાસ ધ્યાન રાખવું રહી ન જાય -47 ઓછા 18 બરાબર -2.5 કૌંસમાં n -1 બરાબર એટલે 15 નો પાછો વધીએ 2 ને 4 6 એટલે -65 થશે બરાબર -2.5 ઇન્ટુ n -1 માઇનસ બંને બાજુથી ઉડી જશે અને 2.5 આ બાજુ ક્યાં આવશે છેદમાં 2.5 છે ને 25 લખીએ તો અંશમાં લખશું આપણે 10 બરાબર n -1 છે તો 13 5 65 હા 5 ગુણ્યા 5 એમાં 13 5 65 અને 5 દુ 10 તો 13 દુ 26 અને માઈનસ 1 આ બાજુ એની કેવા થઈ જશે પ્લસ એટલે 13 દુ 26 વત્તા 1 બરાબર n બરાબર થઈ જશે 27 તો આમાં પદોની સંખ્યા થઈ જશે 27 પદોની સંખ્યા n છે ક્યારે અપૂર્ણાંકમાં આવશે ને બરાબર હંમેશા પૂર્ણાંકમાં આવશે તો પદોની સંખ્યા 27 છે બરાબર તો 5.2 ને આપણે 5 દાખલા પૂરા કર્યા આ જ ટાઈપની અટપટી ગણતરીઓ વડે તમે આમાં જે સમાંતર શ્રેણીના દાખલા છે એમાં સારી શીખી શકશો n પદોના સરવાળાવાળું સૂત્ર 5.3 માં આવશે પણ 5.2 માં ઘણા દાખલા છે ઓકે